हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે આરએમસી દ્વારા જે વોર્ડ ઓફિસરની જે પરીક્ષા 21/7/2024 ના રોજ જેનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેનું પેપર સોલ્યુશન રહ્યું તો તે આજના વિડિયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। અને આ જે પેપર સોલ્યુશનનો વિડિયો રહ્યો તો તે આરએમસી દ્વારા જે જનરલ ક્લાર્કની જે પરીક્ષા લેવાની છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો રહ્યો તો તે છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો તેની અંદર આપણે પ્રશ્નની શરૂઆત કરીએ તો તેની અંદર એ પહેલો प्रश्न कि डॉग नो संबंध रहो तो ए पप साथे छे, तो लायन नो संबंध रहो तो ए शेनी साथे होय अने आनी अंदर तमारे समानता एटले के आ तमने एनोलॉजी नो रहो तो तेनी अंदर ए प्रश्न पूछवामां आव्यो छे। तो जे कूतरो होय तो तेनुं जे बच्चुं होय तो तेने ए पप कहेवामां आवे छे अने जे लायन नुं जे बच्चुं होय तो तेने ए कब कहेवामां आवे छे। એટલે કે ઓપ્શન એ જે પહેલો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ કબ રહ્યું તો તે એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે સાહિત્ય વિવેચન જે ગ્રંથ રહ્યો તો તે ગ્રંથના લેખક રહ્યા તો તે કોણ હતા તો જે સાહિત્ય વિવેચન જે ગ્રંથ હતો તો તે ગ્રંથના લેખક રહ્યા તો તે એ જયંત કોઠારી એટલે કે ઓપ્શન એ રહ્યો તો તે એ તેનો જવાબ બને છે। પરંતુ જો તમને પૂછે કે આ સાહિત્ય વિવેચન જે ગ્રંથ રહ્યો તો તેનું સંપાદન રહ્યું તો તે કોના દ્વારા કરવામાં આવ્યું તો તેનું સંપાદન રહ્યું તો તે એ શિરીષ પંચાલ દ્વારા કરવામાં આવ્યું। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લાના ભાંભર તાલુકાના અબાળા ગામે એ ગુજરાતની પ્રથમ ગૌમૂત્ર ડેરી તો તેનો એ પ્રારંભ કરવામાં આવ્યો છે। તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તો તેનો જવાબ રહ્યો તો તે એ સાબરકાંઠા બને છે કે ઓપ્શન બી કેમ કે જે ભાભર તાલુકો રહ્યો તો તે એ સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો હોવાથી ઓપ્શન બી સાબરકાંઠા રહ્યો તો તે તેનો જવાબ બને છે। અને જે આ ગૌમૂત્ર ડેરી રહી તો તેનું નામ એ ધેનુ પ્રસાદ તે ડેરીનું નામ છે અને જેની સ્થાપના રહી તો તે એ શ્યામ પુરોહિત દ્વારા એ તેની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે લોક સાહિત્ય માળા મણકા 1 થી 14 અંતર્ગત એ સંપાદિત જે પુસ્તક ગુજરાતની લોકકથા રહે તો તેના સંપાદક રહ્યા તો તે કોણ છે તો જે ચોથો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી હસુ યાજ્ઞિક રહ્યો તો તેમના દ્વારા એ ગુજરાતી લોકકથા જે પુસ્તક રહ્યું તો તેનું એ સંપાદક કરવામાં આવ્યું છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે 6 વ્યક્તિઓ એ બી સી ડી ઈ અને એફ તે વર્તુળાકાર ઊભા છે અને ડી અને ઈ ની વચ્ચે એ બી છે અને ઈ અને સી ની વચ્ચે એ છે તો ડી ની જમણે એફ અને એ ની એ અને એફ ની વચ્ચે રહ્યું તો તે એ કોણ હોય તો જે એ અને એફ રહ્યું તો તેમની વચ્ચે રહ્યું તો તે એ ઈ હોય છે। એટલે કે જે પાંચમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી ઈ રહ્યું તો તે એ તેનો જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ રહ્યું તો તે એ ખાલી જગ્યાને લગતું છે તો જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ રહ્યું તો તે એ સમુદ્ર તટ એટલે કે જે બીચ હોય તો તેને લગતી જે સારો બીચ હોય તો તેને એ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ રહ્યું તો તે એ આપવામાં આવે છે। અને ગુજરાતની અંદર જે એક બીચ આવેલું છે શિવરાજપુર બીચ તો તેને એ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ રહ્યું તો તે એ આપવામાં આવ્યું છે। માટે તે એ શિવરાજપુર બીચ રહ્યું તો તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જશે કેમ કે તે ગુજરાતનો એકમાત્ર બીચ છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું હોય। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કર્મચારી નિવૃત્તિ થાય ત્યારબાદ એમની સેવા પોથી રહે તો તે એ કોની પાસે રહે છે તો જે જ્યારે એ સરકારી જે કર્મચારી હોય તો તે એ જ્યારે નિવૃત્ત થાય તો ત્યારે તેની જે સેવા પોથી હોય તો તે એ છેલ્લે જ્યાં તેની ફરજ બજાવી હોય તો તેની જે કચેરી હોય તો તેની અંદર એ તેની સેવા પોથી હોય તો તે અહીંયા ત્યાં રાખવામાં આવશે। માટે સાતમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ છેલ્લે જ્યાં ફરજ બજાવી હોય તો તે કચેરી તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ રહ્યો તો તે ખાલી જગ્યાથી સંપૂર્ણ અમલમાં આવ્યો હતો તો જે આરટીઆઈ એક્ટ રહ્યો તો તેનો અમલ રહ્યો તો તે 12મી ઓક્ટોબર 2005 થી એ તેનો અમલ કરવામાં આવ્યો। માટે જે આઠમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી 12 ઓક્ટોબર 2005 રહ્યો તો તે એ તેનો જવાબ બને છે। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે 56 માણસો રહ્યા તો તે એક કામ એ 14 દિવસમાં કરે છે તો 8 દિવસમાં જો કામ પૂરું કરવું હોય તો કેટલા માણસો રહ્યા તો તેની એ વધુ જરૂર પડશે તો જે નવમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ 42 માણસો રહ્યા તો તે એ તમે જો વધુ લાવો તો તમારું કામ રહ્યું તો તે એ 8 દિવસમાં રહ્યું તો તે એ પૂરું થઈ જાય। ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે એક બોટની ઝડપ રહે તો એ પ્રવાહની દિશામાં એ 11 કિમી પ્રતિ કલાકની છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ તેની ઝડપ રહે તો તે એ 5 કિમી પ્રતિ કલાકની છે। તો સ્થિર પાણીમાં બોટની ઝડપ રહે તો તે એ તમારે શોધવાની છે। તો જે 10મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી 8 રહ્યું તો તે એ તેનો જવાબ બને છે। અને આની અંદર તમારે જે આ 11 અને જે 5 રહ્યો તો તે બંનેનો સરવાળો કરી અને તેને 2 વડે ભાગો તો તેનો જવાબ રહ્યો તો તે એ તમારો 8 આવી જશે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન
કે નીચેના વિવેચન ગ્રંથોમાંથી એ કયા બે ગ્રંથ રહ્યા? તો કે તે એ પ્રમોદ કુમારના પટેલના છે. તો કે આની અંદર જે પ્રમોદ કુમાર પટેલ દ્વારા જે બે વિવેચન ગ્રંથો લખવામાં આવ્યા છે તો કે તે તમારે જણાવવાનો હશે. તો કે જે 11મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી 3 અને 4 એટલે કે જે ત્રીજો ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા અને ગુજરાતીમાં કાવ્ય તો વિચાર તે બંને પુસ્તકો રહ્યા તો કે તે એ પ્રમોદ કુમાર પટેલ દ્વારા લખવામાં આવ્યા છે. માટે ઓપ્શન બી રહ્યો તો કે તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે ભારત વિશ્વ વેપાર સંસ્થા એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન રહ્યું તો કે તેનું સભ્ય રહ્યું તો કે તે એ ક્યારે બન્યું હતું? તો કે ભારત એ WTO નું સભ્ય રહ્યું તો કે તે એ 1995 ની અંદર બન્યું હતું. એટલે કે ઓપ્શન સી રહ્યો 1995 તો કે તે એ તેનો જવાબ બને છે. અને જે આ વર્લ્ડ વિશ્વ વેપાર સંસ્થા રહે તો કે તેની સ્થાપના રહી તો કે તે એ 1 જાન્યુઆરી 1995 ના રોજ કરવામાં આવી હતી. અને તેનું મુખ્ય મથક રહ્યું તો કે તે એ જીનીવા ખાતે આવેલું છે. અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે એક સરકારી કર્મચારીને એ ફરજ દરમિયાન એ ઈજા થવાથી એ 6 વર્ષ માટે એ ઘા અને ઈજાના પેન્શન મંજૂર કરવામાં આવે છે તો તેણે એ કેટલા સમયમાં એ તબીબીની તપાસ રહે તો કે તે એ કરાવવી જરૂરી છે? તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન એ દર વર્ષે રહ્યું તો કે તેણે એ પોતાની તબીબી તપાસ રહે તો કે તે એ કરાવી રહે તો કે તે એ જરૂરી છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે નીચેના વિધાનોથી એ નીચેના જે વિધાનોની રહે તો કે તેની એ યથાર્થતા રહે તો કે તે એ તમારે તપાસવાની છે. તો કે તેની અંદર એ વિધાન 1 કે લોક સાહિત્યનું સમાલોચનનું લોક સાહિત્ય વિશે સમજ ધરાવતું જે પુસ્તક રહ્યું તો કે તે એ ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવ્યું છે. અને ત્યારબાદ વિધાન બીજું તો કે લોક વાગ્મય જે પુસ્તક રહ્યું તો કે તે કનુભાઈ જાની દ્વારા લખવામાં આવ્યું છે. તો કે આની અંદર જે બંને વિધાન રહ્યા તો કે તે એ સત્ય છે કેમ કે જે ઝવેરચંદ મેઘાણીનું જે પુસ્તક રહ્યું તો કે તે એ લોક સાહિત્યનું સમાલોચન છે. જ્યારે કનુભાઈ જાનીનું ખૂબ જ જાણીતું પુસ્તક રહ્યું તો કે તે એ લોક વાગ્મય છે. માટે 1 અને બંને તે વિધાન રહ્યા તો કે તે એ છાસા છે. માટે ઓપ્શન એ રહ્યો તો કે તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે આની અંદર જે કમ્પાઉન્ડ સેન્ટેન્સનું જે ઉદાહરણ હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 15મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે સી વેન્ટ ટુ ધ સ્ટોર બટ ડીડન્ટ બાય એનીથિંગ તો કે તે રહ્યું તો કે તે કમ્પાઉન્ડ સેન્ટેન્સનું ઉદાહરણ છે. માટે ઓપ્શન ડી રહ્યું તો કે તે એ તેનો જવાબ છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ગુજરાતમાં માહિતી કમિશનર અને માહિતી અધિકારીની નિમણૂક રહી તો કે તે કોના દ્વારા કરવામાં આવશે? તો કે ગુજરાતની અંદર જે માહિતી કમિશનર અને જે માહિતી અધિકારી હોય તો કે તેમની નિમણૂક રહી તો કે તે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન બી રાજ્ય સરકાર રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ચૂઝ ધ સેન્ટેન્સ ઓફ ધ કરેક્ટ યુઝ ઓફ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનું એ સાચું વાક્ય હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે જે 17મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી બાય નેક્સ્ટ યર આઈ વિલ હેવ કમ્પ્લેન્ટ માય ડિગ્રી તો કે તે રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. માટે જે 17મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ બે રચનાઓ રહ્યા તો કે તે એ જૈન કવિની નથી તો કે તેની અંદર જૈન કવિની જે રચનાઓ ન હોય તો કે તે તમારે જણાવવાનું હશે. તો કે જે 18મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી 3 અને 4 તો કે તે એ જૈન કવિની રહે તો કે તે એ રચનાઓ નથી. માટે 18મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી 3 અને 4 તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે કોઈ પણ કચેરીમાં એ પ્રજાના નાણાંની ખોટની માહિતી આવે તો ત્યારે એ સંબંધિત અધિકારી એ કોને માહિતી આપવાની હોય છે? તો કે જે 19મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ અને બી રહ્યો તો કે તે બંને રહ્યા તો કે તે એ સાચા બને છે. માટે વિકલ્પ સી રહ્યો તો કે તે એ તેનો જવાબ છે. એટલે કે ઉપરના બંને અધિકારીને રહ્યા તો કે તે એ તેની માહિતીની રહે તો કે તે એ જાણ કરવાની હોય છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે માહિતી અધિકાર હેઠળની માહિતી મેળવવા માટેની અરજી રહે તો કે તે એ કઈ રીતે કરવાની જરૂરી છે? તો કે જો તમારે એ આરટીઆઈની જે અરજી કરવી હોય તો કે તેની અરજી રહે તો કે તે એ તમે માત્ર લેખિતમાં એ કરી શકો છો. માટે ઓપ્શન જે સી રહ્યો 20મા પ્રશ્નની અંદર તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે એક વસ્તુ એ 340ના બદલે એ 350 રૂપિયામાં વેચતા વેપારીને એ 5% રહ્યો તો કે તે એ વધુ નફો થાય છે તો આ વસ્તુની પડતર કિંમત રહે તો કે તે એ કેટલી છે? તો કે જે 21મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી આ વસ્તુ રહે તો કે તેની એ પડતર કિંમત રહે તો કે તે એ 200 રૂપિયા હશે. ત્યારબાદ રહ્યો તો કે તે 22મો પ્રશ્ન કે નળ એ રહ્યો તો કે તે એક ટાંકી રહે તો કે તે 5 કલાકની અંદર એ ભરે છે. જ્યારે નળ બી રહ્યો તો કે તે એકલો એક ટાંકી રહે તો કે તે 10 કલાકની અંદર એ ખાલી કરે છે. તો બંને રહ્યા તો કે તે જો એક સાથે શરૂ કરવામાં આવે તો કે તે ટાંકી રહે તો કે તે કેટલા સમયની અંદર ભરાઈ જાય? તો કે જે 22મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી 10 કલાક રહ્યું તો કે તે તેની અંદર એ જવાબ બને છે.
ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે આની અંદર તમારે જે સાચું છે ફ્લોર નામ હોય તો કે તે એ તમારે ગોતવાનું છે. તો કે તેનો શબ્દ છે કેક્ટસ. તો કે તેનું એ જો તમારે ફ્લોર નામની અંદર એ ફેરવવું હોય તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ કેક્ટી બને છે. માટે ઓપ્શન એ રહ્યો કેક્ટી. તો કે તે એ તેનો જવાબ છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 અધિનિયમને એ કયા વિસ્તાર માટે એ રહ્યો તો કે તે એ લાગુ કરવામાં આવ્યો છે. તો કે જે આરટીઆઈ એક્ટ રહ્યો તો કે તે એ સમગ્ર ભારતની અંદર રહ્યો તો કે તે એ લાગુ કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન એ જે સમગ્ર ભારત રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે આઈડેન્ટિફાય ધ કરેક્ટ સેન્ટેન્સ ઓફ ધ યુઝ કન્ડિશનલ ક્લોઝ એટલે કે જે શરતીવાચક જે વાક્ય હોય તો કે તેનું એ તમારે વાક્ય જણાવવાનું છે. તો કે જે 25મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી ઇફ આઈ વેર યુ આઈ વુડ અપોલોજીસ. તો કે તે રહ્યો તો કે તે એ તેનો જવાબ બને છે. એટલે કે જે 25મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી ઇફ આઈ વેર યુ અને આઈ વુડ અપોલોજીસ તે રહ્યું તો કે તે એ સાચું વાક્ય છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે ફાયટોરિડ ટેકનોલોજી રહે તો કે તે એ કયા વિષય સાથે સંબંધિત છે. તો કે જે ફાયટોરિડ ટેકનોલોજી રહે તો કે તે એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો કે તેના સાથે સંબંધિત છે. એટલે કે જે 26મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 2માં એ અધિકારીનો સમાવેશ રહ્યો તો કે તે એ ખાલી જગ્યા થાય છે. તો કે જે 27મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી ઉપરોક્ત તમામ રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ કન્જક્શન ઓફ ધ કમ્પ્લેન સેન્ટેન્સ એટલે કે આ વાક્ય રહ્યું તો કે તેને એ પૂરું કરતું હોય તો કે તેવું એ તમારે સંયોજક ગોતવાનું છે. તો કે જે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી અનલેસ રહ્યું તો કે તે એ તેનો જવાબ બને છે. અને જો આપણે તે વાક્ય પૂરું કરવી તો કે આઈ વિલ ગો ટુ ધ પાર્ક અને અનલેસ ઇટ રેન તો કે રેન્સ તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે જે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી અનલેસ રહ્યું તો કે તે એ તેનો સાચો જવાબ છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે 300 મીટર લાંબી એક ટ્રેન રહે તો કે તે એ પ્લેટફોર્મને એ 39 સેકન્ડમાં પસાર કરે છે. જ્યારે એક થાંભલાને રહ્યો તો કે તે એ 18 સેકન્ડની અંદર પસાર કરે છે. તો પ્લેટફોર્મ રહ્યું તો કે તેની લંબાઈ રહે તો કે તે એ કેટલી છે. તો કે જે 29મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે પ્લેટફોર્મ રહ્યું તો કે તેની લંબાઈ રહે તો કે તે 350 મીટર રહેશે. એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે સોમતીર્થ જે નવલકથા રહે તો કે તેના સર્જક રહે તો કે તે કોણ છે. તો કે જે સોમતીર્થ જે નવલકથા રહે તો કે તેના સર્જક રહે તો કે તે એ રઘુવીર ચૌધરી છે. એટલે કે જે 30મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રઘુવીર ચૌધરી રહ્યું તો કે તે એ તેનો જવાબ છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે એક આડી હરોળમાં એ જીગાનો ક્રમ રહ્યો તો કે તે ડાબેથી 7મો છે અને બક્કાનો ક્રમ રહ્યો તો કે તે એ જમણેથી 13મો છે. અને જો આડી હરોળમાં એ કુલ 26 વિદ્યાર્થીઓ બેઠા હોય તો જીગાનો ક્રમ એ જમણીથી રહ્યો તો કે એ કેટલો થશે. તો કે આની અંદર તમારે આ જે જીગાની જે ક્રમ રહ્યો તો કે તેને આ જે કુલ વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેની અંદરથી એ બાદ કરી લેવાના અને ત્યારબાદ તેની અંદર એ એક વિદ્યાર્થીઓ રહ્યો તો કે તે એ પ્લસ કરવાના તો તમને રહ્યો તો કે એ જીગાનો ક્રમ મળી જશે. એટલે કે જે 31મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી 20મો ક્રમ રહ્યો તો કે તે એ જીગાનો જમણી બાજુથી એ તેનો ક્રમ હશે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે બ્રિટન શાસનમાં એ રૈયતવાળી જે પ્રથા રહે તો કે તે એ ખાલી જગ્યાએ એ સ્થાન આપ્યું હતું. તો કે બ્રિટન શાસન વખતે જે રૈયતવાળીની જે પ્રથા હતી તો કે તેની એ શરૂઆત રહી તો કે તે એ સર થોમસ મુનરો દ્વારા કરવામાં આવી હતી. માટે જે 32મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન બી સર થોમસ મુનરો રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. પરંતુ જો તમને એમ પૂછે કે કાયમી જમાબંધીની જે પ્રથા રહી તો કે તેની શરૂઆત કોણે કરી હતી તો કે કાયમી જે જમાબંધીની જે પ્રથા રહી તો કે તેની શરૂઆત રહી તો કે તે એ લોર્ડ કોર્નવોલિસ દ્વારા કરવામાં આવી હતી. માટે આ જે બંને પ્રશ્ન લીધા તો કે તેની વિશે એ તમારે કન્ફ્યુઝન ન થાય તો કે તેનું એક ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે નીચેનામાંથી કોણ એ કેન્દ્રીય મંત્રી બને તો કે તેની એ ખાતાઓની ફાળવણી કરે છે. તો કે જે કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળ હોય તો કે તેમને જે ખાતાની ફાળવણી રહે તો કે તે એ ભારતના જે વડાપ્રધાન હોય તો કે તેમના દ્વારા કરવામાં આવશે. એટલે કે જે 33મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન સી વડાપ્રધાન રહ્યું તો કે તે એ તેનો જવાબ બનશે. પરંતુ જો તમને એમ પૂછે કે કેન્દ્રીય જે મંત્રી હોય તો કે તેમની નિમણૂક રહે તો કે તે કોના દ્વારા કરવામાં આવશે તો કે કેન્દ્રીય જે મંત્રીમંડળ હોય તો કે તેમની નિમણૂક રહી તો કે તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે ફાયરવોલ રહ્યું તો કે તેનું મુખ્ય કાર્ય રહ્યું તો કે તે એ શું છે તો કે જે ફાયરવોલ રહે તો કે તેનું એ મુખ્ય કાર્ય રહ્યું તો કે તે એ નેટવર્કની સિક્યુરિટી કરવી છે. એટલે કે ઓપ્શન બી રહ્યું
નેટવર્ક સિક્યુરિટી તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે આઈડેન્ટિફાય ધ કરેક્ટ સેન્ટેન્સ ઓફ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે કે જે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનું જે સાચું વાક્ય હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે જે 35મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ ધ ટીમ આર વિનિંગ ધ મેચ તે રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે ભારતમાં જે રોગન ચિત્રકળા રહી તો કે તે એક ખાલી જગ્યા દેશથી એ લાવવામાં આવી હતી તો કે જે ભારતની અંદર જે રોગન ચિત્રકળા રહી તો કે તે એ ઈરાન જે દેશ છે તો કે તેની અંદરથી લાવવામાં આવી હતી એટલે કે જે 37મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ ઈરાન રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે તમને એક શ્રેણી આપવામાં આવી છે અને જે શ્રેણીની અંદર તમારે જે ખૂટતો ક્રમ હોય તો કે તે તમારે પસંદ કરવાનો છે તો કે તે શ્રેણી છે 53 53 40 40 27 27 અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન છે તો કે તેની અંદર જો આપણે ખૂટતો જે ક્રમ છે તો કે તે ગોતવી તો કે તેનો જવાબ રહ્યો તો કે તે 14 બને છે. અને આની અંદર જે સંખ્યાનો ક્રમ રહ્યો તો કે તે 13 રહ્યું તો કે તે તમે ઘટાડતા જાઓ તો કે ત્યારબાદ એ તમને જે 27 રહ્યા તો કે તેની અંદરથી જો તમે એ 13 બાદ કરો તો કે તમારો જવાબ રહ્યો તો કે તે 14 બની જાય છે માટે ઓપ્શન એ 14 રહ્યું તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે નીચેના પૈકી એ કયા વાયરસ રહ્યો તો કે તે કોરોના રોગ રહ્યો તો કે તેનું એ કારણ હતું તો કે જે કોરોના વાયરસ રહ્યો તો કે તેની માટેનું મુખ્ય કારણ રહ્યું તો કે તે SARS-CoV-2 રહ્યું તો કે તે એ વાયરસનું મુખ્ય કારણ હતું માટે જે 38મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી SARS-CoV-2 રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે બે સંખ્યાઓનો લસાઅ રહ્યો અને ગુસા અનુક્રમે એ 60 અને 5 છે અને જો એક સંખ્યા રહે તો કે તે 15 હોય તો બીજી સંખ્યા રહે તો કે તે તમારે શોધવાની છે તો કે જે 39મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ 20 રહ્યું તો કે જે બીજી સંખ્યા રહે તો કે તે 20 છે. અને આની અંદર તમારે જો આનો દાખલો ગણવો હોય તો કે આની અંદર જે લસા ગુણ્યા ગુસા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા તે રીતે તેનો દાખલો રહ્યો તો કે તેનું સૂત્ર છે તો કે આની અંદર 60 એને ગુણ્યા 5 અને છેદમાં રહ્યું તો કે તે 15 મૂકવાના અને આ રીતે તેનો એ દાખલો સોલ્વ કરો તો તમને જવાબ રહ્યો તો કે તે 20 રહ્યો તો કે તે તમારો જવાબ આવી જશે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે તાજેતરમાં વર્ષ 2024માં એ રેન્કિંગમાં કઈ સંસ્થાએ એ ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રહ્યું તો કે તે ટોચનું સ્થાન રહ્યું તો કે તે મેળવ્યું હતું તો કે જે 40મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ IIT બોમ્બે રહ્યું તો કે તેણે એ ભારતની અંદર ટોચનું સ્થાન રહ્યું તો કે તે મેળવ્યું હતું. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે કેરળનું કયું શહેર રહ્યું તો કે તે ભારતનું પ્રથમ યુનેસ્કો સાહિત્યનું શહેર રહ્યું તો કે તે જાહેર કરવામાં આવ્યું છે તો કે તાજેતરમાં જે યુનેસ્કો દ્વારા એ ભારતની અંદર જે કોઝિકોડ જે શહેર તો કે તેને એ સાહિત્યના શહેર તરીકે એ માન્યતા આપવામાં આવી છે માટે જે 41મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ કોઝિકોડ રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે 42મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ઓફ યુઝ જીરાન એટલે કે જે વાક્યની અંદર એ જીરાન વપરાયું તો કે તેનું એ તમારે સાચું વાક્ય પસંદ કરવાનું છે તો કે જે 42મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ટુ ધ લર્ન મોર અબાઉટ યોર રિસર્ચ તે રહ્યું તો કે તેનો જવાબ બને છે. 42મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ રહ્યું તો કે તે સાચો છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે નવા નિમણૂક પામેલા એ કર્મચારી એ રજૂ કરવાના થતા જે શારીરિક યોગ્યતાના જે પ્રમાણપત્રો બાબતે જે નીચું વિધાન રહ્યું તો કે તે તમારે ચકાસવાનું છે અને તેની અંદરથી જે પણ એ સાચું વિધાન હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે તો કે જે 43મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન બી બીજું અને જે ત્રીજું વિધાન રહ્યું તો કે તે સાચા છે જે વિધાન છે નિમણૂકના 6 માસમાં એ તબીબી રહે તો કે તેનું પ્રમાણપત્ર રહ્યું તો કે તે મેળવવું જરૂરી છે અને રાજીનામા આપ્યા બાદ એ ફરીથી નોકરીમાં જોડાવ તો તબીબીનું જે પ્રમાણપત્ર રહ્યું તો કે તે ફરીથી મેળવવું એ શક્ય છે એટલે કે જે બીજું અને ત્રીજું વિધાન તો કે તે સાચા બને છે માટે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન જાહેર માહિતીના અધિકારીના સંદર્ભમાં એ પરીક્ષા વિભાગ એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અપીલ અધિકારી તરીકે એ બોર્ડના પરીક્ષા સચિવે એ કરેલ અપીલના આદેશથી નારાજ થયેલ જે વ્યક્તિ હોય તો કે તેણે એ બીજી અપીલ તો કે એ કોને કરવાની હોય છે તો કે જે 44મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે જે બોર્ડના જે અધ્યક્ષ હોય તો કે તેમની એ બીજી અપીલ તો કે તે કરવાની હોય છે. અને ત્યારબાદ
એ 45મો પ્રશ્ન કે જો કમ્પ્યુટરમાં એ ખાલી જગ્યા ના હોય તો તેને બૂટ રહ્યું તો તે એ કરી શકાતું નથી, એટલે કે જે કમ્પ્યુટરની અંદર એ કઈ વસ્તુ ન હોય તો તેની બૂટિંગ પ્રોસેસ રહે તો તે એ થઈ શકતી નથી. તો જે 45મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ સિસ્ટમ સોફ્ટવેર ન હોય તો તેની અંદર જે બૂટિંગની જે પ્રોસેસ હોય તો તે એ થઈ શકતી નથી. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે તાજેતરમાં એ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં આવેલ કયા બીચને રહ્યું તો તે એ વિશ્વનો બીજો સૌથી સસ્ટેનેબલ બીચ રહ્યો તો તે એ જાહેર કરવામાં આવ્યો છે. તો જે 46મો પ્રશ્ન રહ્યો તો તેનો ઓપ્શન એ રાધાનગર બીચ રહ્યો તો તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે કાશ્મીરની ખીણ રહે તો તે એ ખાલી જગ્યાની વચ્ચે આવેલી છે. તો જે કાશ્મીરની ખીણ રહે તો તે એ પીર પંજાલ પર્વતમાળા અને જે હિમાદ્રી પર્વતમાળા રહે તો તે બંનેની વચ્ચે એ કાશ્મીરની ખીણ આવેલી છે, માટે ઓપ્શન સી પીર પંજાલની પર્વતમાળા અને હિમાદ્રી પર્વતમાળા રહ્યું તો તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ઓફ ધ પ્રિપોઝિશન, એટલે કે જે વાક્યની અંદર એ સાચું પ્રિપોઝિશન વપરાયું હોય તો તે વાક્ય રહ્યું તો તે તમારે પસંદ કરવાનું છે. તો જે 48મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી હી ઇઝ ગુડ ટુ એટ ધ પ્લેઇંગ ધ ગિટાર તો તે રહ્યું તો તેની અંદર એ સાચું રહ્યું તો તે એ પ્રિપોઝિશન રહ્યું તો તેનો એ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ રહ્યું તો તે એ 49મો પ્રશ્ન કે નીચેના જે વિધાનો છે તો તેની અંદરથી એ સાચું અને ખોટું વિધાન રહ્યું તો તે તમારે જણાવવાનું છે. તો તેની અંદર એ પહેલું વિધાન કે દ્વંદ્વ સમાસનો એ સર્વપદ પ્રધાન સમાસના જે પ્રકારો રહ્યા તો તેની અંદર એ સમાવેશ થાય છે તો તે વિધાન રહ્યું તો તે એ સાચું છે. ત્યારબાદ એ બીજું વિધાન કે તત્પુરુષ સમાસ રહ્યો તો તે એ અન્ય પદ પ્રધાન સમાસનો રહ્યો તો તે એ પ્રકાર છે. તો જે બીજું વિધાન રહ્યું તો તે ખોટું બને છે, કેમ કે જે આ તત્પુરુષ સમાસ રહ્યો તો તે એ એક પદ જે પ્રધાન સમાસ રહ્યો તો તેનો એ પ્રકાર છે, માટે જે વિધાન એક સાચું અને વિધાન બે રહ્યું તો તે એ ખોટું છે, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે નીચેના પૈકી એ મહાસાગરનો કયો પ્રવાહ રહ્યો તો તે એ હિન્દ મહાસાગર સાથે એ સંબંધિત છે. તો તેની અંદર જે અગ્લાસ જે પ્રવાહ રહ્યો તો તેનો સંબંધ રહ્યો તો તે એ હિન્દ મહાસાગર સાથે છે, માટે જે 50મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી અગ્લાસ પ્રવાહ રહ્યો તો તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે ભારતમાં રેલવે બાંધવા માટે એ 1844 અને 45માં નીચેના પૈકી કઈ કંપની રહે તો તેની એ રચના કરવામાં આવી હતી. તો તેની અંદર એ બે કંપનીઓ તો તે બનાવવામાં આવી હતી, એક તો ઈસ્ટ ઇન્ડિયા રેલવે કોર્પોરેશન અને બીજી ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રહ્યું તો તે બંને કંપનીઓ તો તે એ રચવામાં આવી હતી, માટે ઓપ્શન સી વિકલ્પ એ અને બી બંને રહ્યા તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે જો એ બીનો ભાઈ છે, બી એ સીની બહેન છે અને સી એ ડીનો પિતા હોય તો ડીનો એ સાથેનો સંબંધ રહ્યો તો તે એ શું થાય તો જે 52મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી એટલે કે નક્કી ન કરી શકાય તે રહ્યો તો તેનો જવાબ બને છે, માટે જે 52મો પ્રશ્ન રહ્યો તો તેનો ઓપ્શન ડી તેનો સાચો જવાબ છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે રાજ્ય માહિતી પંચના જે નાયબનો ઉલ્લેખ રહ્યો તો તે એ કઈ કલમમાં જોવા મળે છે તો જે 53મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી કલમ 3 રહ્યું તો તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ભરતેશ્વર બાહુબલી રાસ રહ્યું તો તેના રચિતા રહ્યા તો તે એ કોણ હતા તો જે ભરતેશ્વર બાહુબલી રાસ રહ્યું તો તેના રચિતા રહ્યા તો તે એ શાલીભદ્ર સૂર્ય હતા, માટે જે 54મો પ્રશ્ન રહ્યો તો તેના ઓપ્શન ડી શાલીભદ્ર સૂર્ય રહ્યા તો તેનો જવાબ બનશે. ત્યારબાદ રહ્યો તો તે એ 55મો પ્રશ્ન કે કાયમી જગ્યા એટલે શું તો જે કાયમી જગ્યા હોય તો તે એ અનિશ્ચિત દર ધરાવતી અમર્યાદિત સમયની જે જગ્યા હોય તો તેને એ કાયમી જગ્યા કહેવામાં આવશે, માટે જે 55મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે સૌથી ઓછી વયમાં એ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડી રહી તો તે એ કોણ હતી તો સૌથી નાની ઉંમરે જે ઓલિમ્પિકનો મેડલ જીત્યો હોય તેવી એ ભારતીય ખેલાડી રહી તો તે પીવી સિંધુ હતી, માટે ઓપ્શન ડી રહ્યો પીવી સિંધુ તો તેનો જવાબ બને છે. અને જે પીવી સિંધુ રહી તો તે એક જાણીતી બેડમિન્ટનની ખેલાડી છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે કોઈ એક કર્મચારીની બદલી એ જાહેર હિતમાં એક જ મુખ્ય મથકે થાય તો તેને એ ફરજ પર જોડાવાનો સમય રહ્યો તો એ કેટલા દિવસ એ મળવાપાત્ર છે તો તેનો જવાબ રહ્યો તો તે ઓપ્શન ડી એટલે કે તેને કોઈ પણ દિવસ રહ્યા તો તે મળવાપાત્ર થતા નથી, માટે ઓપ્શન ડી રહ્યો તો તેનો સાચો જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે તાજેતરમાં જે 10મો જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો તો તેની ઉજવણી એ ભારતને રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી રહી તો એ વડાપ્રધાન દ્વારા એ ક્યાં કરવામાં આવી હતી તો જે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે 21મી જૂનના રોજ ઉજવવામાં આવ્યો તો તેની એ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી રહી તો એ ભારતના વડાપ્રધાન દ્વારા એ શ્રીનગર તો ત્યાં એ કરવામાં આવી હતી
માટે જે 58મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી શ્રીનગર રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. અને જે આ રાષ્ટ્રીય યોગ દિવસની જે રાજ્ય કક્ષાની ઉજવણી રહી તો કે તે રાજ્ય કક્ષાની ઉજવણી એ નડાબેટ ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે દિલ્હી રહ્યો તો કે તેનો કોડ એ 73 5 41 છે. અને કલકત્તા રહ્યો તો કે તેનો કોડ એ 82 58 96 62 છે. તો કે કાલિકટ રહ્યો તો કે તેનો કોડ રહ્યો તો કે તે શું થાય તો કે આની અંદર જે પણ અક્ષરો છે તો કે તે મુજબનો તેનો કોડ રહ્યો તો કે તે તમને આપી દેવામાં આવશે. એટલે કે ડી રહ્યો તો કે તેનો કોડ રહ્યો તો કે તે શાંત થાય છે. અને આઈ રહ્યો તો કે તેનો કોડ એ 1 થાય છે. તે રીતે એ કાલિકટ રહ્યો તો કે તેનો કોડ રહ્યો તો કે તે 82 51 896 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે બાયોસ રહ્યો તો કે તેનું એ પ્રાથમિક કાર્ય રહ્યું તો કે તે શું છે તો કે જે આ બાયોસ રહ્યું તો કે તેનું ફૂલ ફોર્મ થાય છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ રહ્યું તો કે તે તેનું ફૂલ ફોર્મ થાય છે. અને જે 60મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન સી હાર્ડવેર તો કે તેની એ ટેસ્ટિંગ કરવું રહ્યું તો કે તે બાયોસનું એ પ્રાથમિક કાર્ય છે. માટે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે 2027નો જે ફિફા વિમેન્સ વર્લ્ડ કપ રહ્યો તો કે તેની યજમાની રહી તો કે તે કયા દેશ દ્વારા કરવામાં આવશે તો કે જે 2027નો જે ફિફા વિમેન્સનો જે વર્લ્ડ કપ યોજવાનો છે તો કે તેની યજમાની રહી તો કે તે બ્રાઝિલ દેશ દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે શિકાગો ખાતે યોજાયેલી જે ધર્મ સંસદમાં એ વિવેકાનંદ રહે તો કે તેમને એ ક્યારે હાજરી આપી હતી તો કે જે શિકાગોની અંદર જે વિશ્વ ધર્મ પરિષદ ભરાણી હતી તો કે તે 1893ની અંદર એ ભરવામાં આવી હતી. અને જેની અંદર એ સ્વામી વિવેકાનંદ તો કે તેમના દ્વારા એ હાજરી આપવામાં આવી હતી. માટે જે 62મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી 1893 રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે નીચેના વિધાનો રહ્યા તો કે તેની અંદર એ તમારે તપાસવાના છે તો કે તેની અંદર એ પહેલું વિધાન કે ભદ્રમ ભદ્ર જે ગુજરાતી સાહિત્યની એ પહેલી રહી તો કે તે સળંગ હાસ્યસિક શિષ્ટ નવલકથા હતી તો કે તે વિધાન રહ્યું તો કે તે સાચું છે. ત્યારબાદ એ બીજું વિધાન કે મળેલા જીવડા તો કે તે નવલકથાને એ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો તો કે તે મળેલો છે તો કે જે આ બીજું વિધાન રહ્યું તો કે તે ખોટું બને છે. કેમ કે જે ભારતીય મળેલા જીવડા તો કે તેને એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી પરંતુ જે માનવીની ભવાઈ રહી તો કે તેને એક જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. માટે અહીં પહેલું વિધાન રહ્યું તો કે તે સાચું બને છે. અને બીજું વિધાન રહ્યું તો કે તે ખોટું બને છે. માટે ઓપ્શન બી તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ રિલેટિવ પ્રોનાઉન હોય તો કે તે વાક્ય રહ્યું તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે જે 64મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી વેર રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. અને જો આપણે તે વાક્ય પૂરું કરવું તો કે ધીસ ઇઝ ધ હાઉસ વેર આઈ ગ્રો અપ એટલે કે આ તે ઘર છે જ્યાં હું એ મોટો થયો તો કે માટે ઓપ્શન સી તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે અકસ્માત થયેલ ઈજા માટે એ ખાસ આવશ્યકતા રજા મંજૂર કરવાનો અધિકાર તો કે તે નીચેના પૈકી એ કોની પાસે છે તો કે જે 65મો પ્રશ્ન તો કે તેનો ઓપ્શન બી જે ખાતાના જે વડા હોય તો કે તે તમારી જે અકસ્માતની જે રજા હોય તો કે તે તેનો મંજૂર કરી શકે છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 તો કે તે ખાલી જગ્યાના રોજ રાષ્ટ્રપતિની સંમતિ રહી તો કે તેને આપવામાં આવી હતી. તો કે જે 66મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન સી 15મી જૂન 2005 રહે તો કે તેના રોજ એ રાષ્ટ્રપતિ દ્વારા જે આરટીઆઈ એક્ટ 2005 હતી તો કે તેની મંજૂરી આપી દેવામાં આવી હતી. માટે ઓપ્શન સી 15મી જૂન 2005 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે જો આવતીકાલ પછીના દિવસે એ મંગળવાર હોય તો કે ગઈકાલના પહેલા દિવસે રહ્યો તો કે તે કયો વાર હોય તો કે જે 67મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન બી શુક્રવાર રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ એ માહિતી માહિતી રહી તો કે તે આપવાનો સમયગાળો રહ્યો તો કે તે કેટલો છે તો કે આરટીઆઈ એક્ટ 2005 મુજબ એ જે માહિતી આપવાનો સમય રહ્યો તો કે તે 30 દિવસનો છે. માટે ઓપ્શન બી 30 દિવસ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે રાજેશ એ પ્રસ્થાન સ્થળેથી એ 3 કિમી એ 25 પશ્ચિમ દિશા રહે તો કે તેની અંદર એ ચાલે છે. અને પછી તે પોતાની જમણી તરફ વળી એ પાછો 3 કિમી ચાલે છે તો તેનું મોં રહ્યું તો કે તે કઈ દિશામાં છે તો કે જે 69મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી ઉત્તર દિશામાં એ તેનું મોં રહ્યું તો કે તેનું મોં હશે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન
કે કયા કમાન્ડ એ લાઇન ટૂલ યુનિક્સમાં એ ફાઇલના પરમિશન બદલવા માટે વપરાય છે? તો કે જે 70મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ CS મોડ રહ્યો તો કે તેનો ઉપયોગ રહ્યો તો કે તે કરવામાં આવશે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ડિજિટલ કમ્પ્યુટર રહ્યું તો કે તે કઈ ભાષા રહે તો કે તે પદ્ધતિ વડે કાર્ય કરે છે? તો કે જે ડિજિટલ કમ્પ્યુટર રહ્યું તો કે તે બાઇનરી લેંગ્વેજ તો કે તે ભાષા પદ્ધતિ વડે એ કાર્ય કરે છે માટે ઓપ્શન એ બાઇનરી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે મ્યુનિસિપલ દ્વારા એ ટેક્સ નીચેની કઈ પ્રક્રિયાઓ દ્વારા એ વસૂલવામાં આવે છે? એટલે કે તમને આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન તો કે તેના અંદરથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો કે તેના દ્વારા એ કઈ પ્રક્રિયા દ્વારા આવે તો કે તે ટેક્સ વસૂલવામાં આવશે? તો કે જે 72મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે 1 2 3 4 એટલે કે જે બધા વિધાનો રહ્યા તો કે તે સાચા છે. એટલે કે બિલ રજૂ કરીને એ ટેક્સ વસૂલે છે. પછી માંગની લેખિત સૂચનાઓ દ્વારા એ ટેક્સ વસૂલવામાં આવશે. પછી ડિફોલ્ટરની જે જંગમ મિલકતો હોય તો કે તેનું વેચાણ કરીને એ ટેક્સ વસૂલે છે. અને ડિફોલ્ટરની જે સ્થાવર મિલકતોના જોડાણ અને વેચાણ દ્વારા તો કે તે ટેક્સ વસૂલવામાં આવશે માટે ઓપ્શન ડી 1 2 3 4 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે એ અને બી અનુક્રમે એ 20,000 અને 30,000 રૂપિયા લઈને એ ધંધો શરૂ કરે છે અને વર્ષના અંતે એ 15,000 રૂપિયા એ નફો થાય તો એ અને બી ને એ કેટલા રૂપિયા મળ્યા હશે? તો કે જે 73મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ એટલે કે જે એ અને બી રહ્યા તો કે તે બંનેને એ 6,000 અને 9,000 રૂપિયા રહ્યા તો કે તે મળ્યા હશે માટે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે કયો સોફ્ટવેર તો કે તે હાર્ડવેર અને યુઝર વચ્ચેનો જે ઇન્ટરફેસ હોય તો કે તેનું એ કાર્ય કરે છે? તો કે જે 74મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે ઓપરેટિંગ સિસ્ટમ રહ્યું તો કે તે હાર્ડવેર અને જે યુઝર હોય તો કે તે બંને વચ્ચે એ ઇન્ટરફેસનું એ કાર્ય કરે છે માટે જે 74મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે SQLમાં એ કયો કમાન્ડ એ ટેબલને બનાવવા માટે વપરાય છે? તો કે જે 75મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી ઇન્સર્ટ કમાન્ડ રહ્યો તો કે તેનો ઉપયોગ રહ્યો તો કે તે ટેબલ બનાવવા માટે વપરાય છે. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF 2024ના જે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ રહ્યો તો કે તે ભારતે એ 146 દેશો રહ્યા તો કે તેની અંદરથી એ કેટલામો ક્રમ રહ્યો તો કે તે મેળવ્યો હતો? તો કે જે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024 આવ્યો તો કે તેની અંદર એ ભારતનો ક્રમ રહ્યો તો કે તે 129મો હતો એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને જે આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ હતો તો કે તેની અંદર એ પહેલો ક્રમ રહ્યો તો કે તે આઇસલેન્ડ જે દેશ છે તો કે તેનો હતો. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે નીચેના વિધાનો રહ્યા તો કે તે તમારે તપાસવાના છે તો કે તેની અંદર એ પહેલો વિધાન કે લલિત કલાને એ ઉપયોગી કલા તરીકે એ ઓળખવામાં આવશે. ત્યારબાદ એ બીજું વિધાન કે જ્યોર્જ હેન્ગલે એ લલિત કલાના એ 5 વર્ગો પાડ્યા હતા જેની અંદર એ સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્યનો સમાવેશ થાય છે. તો કે આની અંદર જે બંને વિધાનો રહ્યા તો કે તે સાચા છે માટે ઓપ્શન સી વિધાન 1 અને વિધાન 2 તો કે તે બંને રહ્યા તો કે તે સાચા બને છે માટે ઓપ્શન સી તો કે તેનો જવાબ છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે તાજેતરમાં એ ભારતીય મૂળના જે અંતરિક્ષ યાત્રી જે સુનિતા વિલિયમ્સ રહ્યા તો કે તે કેટલામી વખત એ અવકાશમાં એ ઉડાન ભરી હતી? તો કે જે તાજેતરમાં જે ભારતના મૂળના જે સુનિતા વિલિયમ્સ રહ્યા તો કે તેમણે એ ત્રીજી વખત એ અવકાશની ઉડાન રહી તો કે તે ભરી હતી માટે ઓપ્શન બી ત્રીજી વખત રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે તમને એક શ્રેણી આપવામાં આવી છે જે શ્રેણી રહી તો કે તે તમારે પૂરી કરવાની છે તો કે AI પછી BJ CK તો કે આની અંદર જે પહેલો ક્રમ રહ્યો તો કે તે ABC તો કે D એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે DL તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કયો પ્રોટોકોલ રહ્યો તો કે તે વેબ પેજ લોડ કરવા માટે વપરાય છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે HTTP રહ્યો તો કે તે પ્રોટોકોલ રહ્યો તો કે તે વેબ પેજ હોય તો કે તેને લોડ કરવા માટે વપરાય છે. અને જે આ HTTP પ્રોટોકોલ રહ્યો તો કે તેનું પૂરું નામ થાય છે એ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ રહ્યો તો કે તેનું પૂરું નામ થાય છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ઉપકરણ રહ્યું તો કે તે કમ્પ્યુટરના તમામ ઘટકો હોય તો કે તેમને એ જોડવાનું કાર્ય કરે છે? તો કે જે 82મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી જે મધરબોર્ડ રહ્યું તો કે તે તમામ જે ઘટકો હોય તો કે તેમને જોડવાનું કાર્ય રહ્યું તો કે તે મધરબોર્ડ કરે છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે વર્તુળની ત્રિજ્યામાં એ 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં રહ્યો તો કે તે શું ફેરફાર થાય? તો કે જે 83મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે ક્ષેત્રફળ રહ્યું તો કે તેની અંદર એ 44% રહ્યો તો કે તે વધારો જોવા મળે છે માટે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ છે.
અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે જો ઘડિયાળમાં એ 4:20 વાગ્યા હોય તો કલાક કાંટો અને મિનિટ કાંટો રહ્યો તો તેની વચ્ચેનો એ ખૂણો રહ્યો તો તે એ કેટલા અંશનો હોય છે? તો જે 84મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે કલાક કાંટો અને જે મિનિટ કાંટો રહ્યો તો તે બંને વચ્ચેનો જે ખૂણો રહ્યો તો તે એ 20 ડિગ્રીનો હોય છે એટલે કે ઓપ્શન ડી રહ્યું તો તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે પેલોડ વજન અનુસાર એ ઇસરો પાસે એ નીચેના પૈકી ભારે લોન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ રહ્યું તો તે એ લોન્ચ કર્યું છે તો તેનું નામ રહ્યું તો તે એ શું છે? તો જે પેલોડ એટલે કે જે ઉપગ્રહ હોય તો તેમને લોન્ચ કરવા માટેનું જે રોકેટ હોય તો તેવું એ સૌથી વજનદાર જે ઇસરો પાસે હાલમાં છે તો તેનું નામ એ GSLV Mark 3 રહ્યું તો તે તેનું નામ છે એટલે કે ઓપ્શન ડી રહ્યું GSLV Mark 3 તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંસ્થા રહી તો તે એ માહિતી અધિકાર RTIના દાયરામાં આવે છે તો તેની અંદર એ નાર્કોટિક્સ બ્યુરો એ બી તો ઇન્ફોર્મેશ બ્યુરો એટલે કે ઈડી અને ઓપ્શન સી તો સંશોધન વિશ્લેષણ પાંખ એટલે કે રો તો આ જે ત્રણેય સંસ્થાઓ રહે તો તે એક પણ રહી તો તે RTIની જે માહિતીનો દાયરો રહ્યો તો તેની અંદર એ આવતી નથી માટે ઓપ્શન ડી એટલે કે એ બી સી માંથી કોઈ પણ નહીં તો તે રહ્યું તો તેનો જવાબ બને છે. 86મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી એ બી સી માંથી કોઈ નહીં તેનો જવાબ બને છે. અને જે આ માહિતીના દાયરામાંથી મુક્તિ માટેની જે કલમ રહે તો તે RTI એક્ટ 2005ની કલમ નંબર 24 મુજબ તેને મુક્તિ આપવામાં આવી છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે એક વ્યક્તિ તો તે 12 કિમીનું અંતર રહ્યું તો તે 4 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે અને જો એ 6 કિમી પ્રતિ કલાકની ઝડપથી એ ચાલે તો તેટલા જ સમયમાં એ કેટલું અંતર કાપશે તો જે 87મો જે પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એટલે કે તેટલા જ જો સમયમાં ચાલે તો તે રહ્યું તો તે 18 કિમીનું અંતર રહ્યું તો તે કાપી નાખે. ત્યારબાદ રહ્યો તો તે 88મો પ્રશ્ન કે એક આઈફોનની કિંમતમાં રહ્યો તો તે 10% વધારો થયા પછી એ 20% રહ્યો તો એ ઘટાડો થાય છે તો તેની અંદર એ કેટલા ટકાનો રહ્યો તો તે ફેરફાર જોવા મળશે તો જે આનો જવાબ રહ્યો તો તે 12%નો ઘટાડો રહ્યો તો તે જોવા મળશે માટે ઓપ્શન સી 88મા પ્રશ્નની અંદર ઓપ્શન સી રહ્યો તો તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ગ્રામકલી કરેક્ટ એટલે કે ગ્રામરની દ્રષ્ટિએ જે સાચું વિધાન હોય તો તે તમારે જણાવવાનું છે તો તેની અંદર ઓપ્શન બી એટલે કે સી ડઝ નોટ લાઇક પીઝા તે વિધાન રહ્યું તો તે ગ્રામની દ્રષ્ટિએ એ સાચું ઉદાહરણ છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે જે વિધાનો છે તો તેના અંદરથી એ સાચું ખોટું વિધાન રહ્યું તો તે તમારે જણાવવાનું છે તો તેની અંદર એ પહેલું વિધાન કે સંસ્કૃત ભાષામાં રચાયેલી જે કાદંબરી જે ગદ્ય કથા રહી તો તેનો એ ગદ્ય કથાની અંદર એ ગુજરાતી ભાષામાં અનુવાદ રહ્યો તો તે એ ભાલન દ્વારા કરવામાં આવ્યો હતો તો તે વિધાન રહ્યું તો તે એ સાચું છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે પૃથ્વી ચંદ્ર ચરિત્ર તો તે એ ભાલનની ગદ્ય રચના છે તો જે બીજું વિધાન રહ્યું તો તે એ ખોટું છે એમ કે જે આ પૃથ્વી ચંદ્ર ચરિત્ર તો તે એ મણિક્ય સુંદર સૂર્ય રહે તો તેમની એ રચના છે માટે જે બીજું વિધાન રહ્યું તો તે એ ખોટું બને છે માટે આની અંદર એ વિધાન એક સાચું અને વિધાન બે રહ્યું તો તે ખોટું છે માટે ઓપ્શન એ રહ્યો તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે નીચેની કઈ પંક્તિ રહી તો તે એ નરસિંહ મહેતાની છે તો જે 91મો જે પ્રશ્ન રહ્યો તો તેને ઓપ્શન સી વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું મને ન ગમે ચતુર્ભુજ થવું જે ઓપ્શન સી ની જે પંક્તિ રહી તો તે એ નરસિંહ મહેતાની પંક્તિ છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે કવચ જે શબ્દ રહ્યો તો જે વારંવાર સમાચારમાં જોવા મળે છે તો તેનો સંબંધ રહ્યો તો તે શેની સાથે છે તો જે કવચ જે શબ્દ તમને સમાચારની અંદર જે વારંવાર સાંભળવા મળે છે તો તે એ સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ નિવારણની રહે તો તેની એ પ્રણાલી છે માટે ઓપ્શન એ રહ્યો તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે ગાફિલલું તો તે એ કોનું ઉપનામ છે તો જે ગાફિલલું તો તે એ મનુભાઈ દ્વિવેદી રહ્યા તો તેમનું એ ઉપનામ છે માટે ઓપ્શન બી રહ્યો તો તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે ધી જીપીએમસી એક્ટ 1949ની જોગવાઈ અન્વયે એ કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે જે જાણી જોઈને એ વોર્ડની ચૂંટણીમાં એ મતદાર તરીકે એ નામ દાખલ કરે જે ખોટું છે તો તેનો દોષિત જો તેને જાહેર કરવામાં આવે તો તેને એ કયા પ્રકારની સજા આપવામાં આવશે તો જે 94મો પ્રશ્ન રહ્યો તો તેને ઓપ્શન બી એટલે કે માત્ર નાણાકીય દંડની રહે તો તેને સજા થઈ શકે છે એટલે કે ઓપ્શન બી રહ્યો તો તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો રહ્યો તો તે ડેટાબેઝ પ્રોગ્રામ નથી તો જે 95મો પ્રશ્ન રહ્યો તો તેનો ઓપ્શન એ એટલે કે જે વર્ડ રહ્યું તો તે એ ડેટાબેઝ પ્રોગ્રામ નથી. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે ભારતમાં
બેંકોમાં જે બચત ખાતાના જે વ્યાજદરનું જે નિયમન હોય તો કે તે એ કોની દ્વારા કરવામાં આવશે તો કે બેંકોની અંદર જે બચત ખાતાનું જે વ્યાજદર હોય તો કે તેનું નિયમન જો તો કે તે એ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે માટે ઓપ્શન સી રહ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો કે તે તેનો જવાબ સાચો બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે પેન્ટ બ્રશ સ્વિફ્ટર રહ્યો તો કે તે એ શું છે તો કે જે પેન્ટ બ્રશ સ્વિફ્ટર રહ્યો તો કે તે એ પતંગિયાની રહે તો કે તે એક જાતિનું નામ છે માટે જે 97મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન બી પતંગિયું રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે વિધાનસભામાં મતો એ ક્યારે આપવામાં આવશે તો કે જે આ પ્રશ્ન રહ્યો 98મો તો કે તેની અંદર એ ઘણી બધી વિસંગતતા હોવાથી તે પ્રશ્નનો જવાબ રહ્યો તો કે તે અહીં નહીં આપવામાં આવે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે નીચેનામાંથી એ ભાષા વિજ્ઞાનના ક્ષેત્રે એ મહત્વનું અર્પણ કરનાર બે ભાષાવિદો રહ્યા તો કે તે કોણ છે તો કે જે 99મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ 1 અને 2 અનુક્રમે 1 અને 2 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે એટલે કે જે જયંત કોઠારી અને હરિવલ્લભ ભાયાણી રહ્યા તો કે તે ગુજરાતી ભાષા વિજ્ઞાનના એ મહત્વના ભાષા વિજ્ઞાનો છે વિદો છે માટે ઓપ્શન એ 1 અને 2 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે ભાષાશાસ્ત્રની જે કેડી રહ્યું તો કે તે પુસ્તક રહ્યું તો કે તે કોના દ્વારા લખવામાં આવ્યું છે તો કે ભાષાશાસ્ત્રની કેડીએ તો કે તે પુસ્તક રહ્યું તો કે તે એ ઉર્મી દેસાઈ રહે તો કે તેમના દ્વારા લખવામાં આવ્યું છે જે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. આજના આ વિડીયોની અંદર આપણે આરએમસી દ્વારા જે વોર્ડ ઓફિસરનું જે પેપર લેવાનું હતું તો કે તેના એ જે 100 પ્રશ્ન હતા જે આરએમસી જનરલ માટે એ ખૂબ જ ઉપયોગી છે તો કે તેવા એ 100 પ્રશ્ન રહ્યું તો કે તે એ સોલ્યુશન કર્યું. અને જો તમે પણ એ આરએમસી જનરલ ક્લાર્કની એ તૈયારી કરતા હોય તો આરએમસી દ્વારા જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના જેની અંદર એ આરએમસી મેનેજરનું પેપર જે 21/7/2024 રોજ જેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બીજું પેપર તો કે જે એ આરએમસી દ્વારા જે 23/6/2024 રોજ જે વિવિધ પરીક્ષા લેવાની હતી જેની અંદરથી એ ગાર્ડન આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ લાઇબ્રેરી તો કે તે ત્રણેય પેપરનો એક વિડીયો રહ્યો તો કે તે પણ એ મૂકવામાં આવ્યો છે તો તમે આ બંને પેપરના વિડીયો રહ્યા તો કે તે પણ એ જોઈ શકો છો. અને તેની સાથે સાથે જો તમે એ આરએમસી જનરલ ક્લાર્કના જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના જેની અંદર એ 2018નું પેપર અને 2021ના પેપર ન જોયા હોય તો તે પણ એ જોઈ શકો છો જે તમને જનરલ ક્લાર્કની પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે કેમ કે તેની અંદરથી તમને ખબર પડશે કે આરએમસી જનરલ ક્લાર્કનું જે પેપર હોય તો કે તેની અંદર એ કેવા પ્રકારના સવાલો પૂછવામાં આવશે. અને તમે જો એ આરએમસી જુનિયર ક્લાર્કની સાથે સાથે જો એએમસી જુનિયર ક્લાર્કની પણ તૈયારી કરતા હોય તો એએમસી જુનિયર ક્લાર્ક માટેના પણ આપણે ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો કે તે પણ એ જોઈ શકશો જે તમને એ એએમસી સહાયક જુનિયર ક્લાર્ક અને જે આરએમસી જુનિયર ક્લાર્કની તૈયારી માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને જે આ જે ભરતી રહે તો કે તેની અંદર જે કરંટ અફેરનો ટોપિક રહ્યો તો કે તે એક પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી છે. અને તાજેતરમાં જે નવું કેન્દ્રીય મંત્રીમંડળ બનાવવામાં આવ્યું તો કે તેની માટેનો પણ આપણે વિડીયો બનાવ્યો છે જે તમને એ આવનારી કોઈ પણ પરીક્ષા રહે તો કે તેની અંદર એ કરંટ અફેર રિલેટેડ એ ખૂબ જ ઉપયોગી બનશે માટે તે પણ એ અવશ્ય જોઈ લેવો. અને અહીં આપણે જે પણ પેપરના વિડીયો તમને જોવાનું કીધું તો કે તે તમામ પેપરની લિંક કરી તો કે તે એ આ વિડીયો રહ્યો તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમારે મળી જશે તો ત્યાંથી તમારે તે તમામ વિડીયો રહ્યા તો કે તે એ અવશ્ય જોઈ લેવા. અને સાથે સાથે આપણે અહીં જે લેક્ચર લીધું તો કે તેની એ તમારે જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તે પીડીએફ રહી તો કે તે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ રહી તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવશે તો ત્યાંથી તમે આ પીડીએફ રહે તો કે તે ડાઉનલોડ કરી શકો છો. અને સાથે સાથે તમારે તેની અંદર એ જોઈન થઈ જાવ કેમ કે તેની અંદર કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની અપડેટ જે પણ આવે તો કે તે એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ માહિતીના વિડીયો જોવા માંગતા હોય અને જૂના પેપરના જે વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ જય ભારત.